એમાં તો એવું જ હોય ને કે સાહેબ 90% પ્લસ વધારે હોય તો જ સાયન્સમાં જવાય. કે ભાઈ જેને માત્ર 50, 60, 70% હોય અને એ જે સાયન્સમાં વ્યવસ્થિત મહેનત કરે, કારણ કે સાયન્સની આખી સિસ્ટમ એવી હોય છે, ડે સ્કૂલના કોન્સેપ્ટ થ્રુ આગળ વધતા હોય છે ઘણા, પ્લસ સાથે સાથે યોગ્ય એમને માર્ગદર્શન મળી રહે તો એ વ્યવસ્થિત મહેનત કરી અને 90% સુધી પણ પહોંચેલા દાખલાઓ. સાયન્સ છે ને, સાયન્સ એમ કહેવાય ને કે રાજા છે. હા હવે કઈ રીતે રાજા? હવે રાજા છે ને એ બધી જગ્યાએ જઈ શકે. હા, એને સાયન્સ વાળો કોમર્સ ની લાઈનમાં પણ જઈ શકે. ઓકે, બીકોમ બીબીએ. હા, જઈ શકે. ઓકે. સીએ, સીએસ, અચ્છા. એ બેન્કિંગ ફિલ્ડ ની અંદર પણ જઈ શકે અને આર્ટ્સ માં પણ જઈ શકે. અચ્છા, એ બીએ માં કરી શકે, એલએલબી કરી Yes. શકે. અચ્છા. આર્ટ્સ વાળો કે કોમર્સ વાળો સાયન્સ માં ન આવી શકે. એટલે સાદી અને સિમ્પલ વસ્તુ છે. 2 વર્ષ ગધેડાની જેમ કામ કરવું પડે એટલે આખી જિંદગી રાજાની જેમ હા, કામ. બરાબર છે. તો સાયન્સ રાજા કહેવાય. हाँ, ये सही बात है. ए नमस्कार साहेब, एम नहीं. નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં. ધોરણ 10 હવે પૂર્ણ થયું. સાહેબ, ધોરણ 10 પૂરું થયું એની તો બહુ બધી ખુશી છે, પણ આમે એટલી બધી વિટંબણાઓ છે, એટલી બધી ચિંતા છે કે હવે 10 પછી કયા સ્ટ્રીમમાં જવું સાહેબ? સાયન્સ, કોમર્સ, આર્ટ્સ, ડિપ્લોમા, સાહેબ ક્યાં જવું? આ ચિંતા છે ને વિદ્યાર્થી મિત્રો. આ ચિંતાના સોલ્યુશન માટે આજે આપની વચ્ચે ઉપસ્થિત છે આપનો મોટો ભાઈ સાહિલ વેકરિયા. વિદ્યાર્થીઓ, એમાં સૌથી પહેલો પ્રશ્ન જે છે, એમાં મોટાભાગના વિદ્યાર્થીઓનો એવો પ્રશ્ન છે, અથવા તો ઘણા બધા વિદ્યાર્થીઓને એવી માન્યતાઓ પણ ઘૂસી ગઈ છે, એ માન્યતાઓને પણ આજે આ સેશનની અંદર દૂર થશે. એમાં પેલું જે સળગતો પ્રશ્ન છે સાયન્સ સ્ટ્રીમ. સાહેબ, ધોરણ 10 પછી સાયન્સ સ્ટ્રીમમાં જવું કે નહીં? અને જો જવું તો એમાં તો એવું જ હોય ને કે સાહેબ 90% પ્લસ વધારે હોય તો જ સાયન્સમાં જવાય. સાહેબ, એમાં તો બધા અઘરા વિષયો આવે ને સાહેબ, એ તો બહુ મોંઘું હોય ને. એમાં તો કેટલાય તમારા પ્રશ્નો હશે ને એનું નિરાકરણ આજના સેશનમાં તમને મળવાનું છે. વિદ્યાર્થીઓ, સાયન્સ સ્ટ્રીમ, હું તો એવું કહીશ, સાયન્સ સ્ટ્રીમ એ હાથીનો પંજો છે. હવે એ શા માટે છે, શું કામ છે, આવું સ્ટેટમેન્ટ આપ્યું એ આ સેશનમાં તમને સમજાશે. ભાઈ, સાયન્સ સ્ટ્રીમની અંદર ઘણી બધી એવી વિચારો, તમે કદાચ કોઈને પૂછો ને કે ભાઈ સાયન્સ સ્ટ્રીમ એટલે કાં તો ડોક્ટર કાં તો એન્જિનિયર. અરે પણ મારા ભાઈ, દુનિયા ખાલી સાયન્સની સ્ટ્રીમની દુનિયા આટલી નથી. સાયન્સ સ્ટ્રીમની દુનિયા આટલી બધી વિશાળ છે. એ આજના સેશનમાં ચર્ચા થશે. સાયન્સ સ્ટ્રીમ એ તમારી બુદ્ધિ ક્ષમતાને અનલોક કરશે. સાયન્સ સ્ટ્રીમ તમારા વ્યવહારિક જ્ઞાનને, તમારા નોલેજની સાથે સાથે તમે કઈ રીતે ટેકલ કરો છો સિચ્યુએશનને, સાયન્સ સ્ટ્રીમ શીખવશે. એ આજના સેશનમાં હું તમને બતાવવાનું. તો યસ, હું ઇન્વાઇટ કરીશ સાયન્સ સ્ટ્રીમના આપણા ધુરંધર ફેકલ્ટી કેમેસ્ટ્રીના વિષયના એવા ભાર્ગવભાઈ સખિયા અને મેથેમેટિક્સ મેથ્સ મેજિશિયન એવા ચિરાગભાઈ હિરાણી. યસ, તો આ બંને શિક્ષકો પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે જે સાયન્સ સ્ટ્રીમ વિશે આપણા જે અમુક આપણા જે પ્રશ્નો છે, આપણી જે માન્યતાઓ છે એને દૂર કરવા માટેના પ્રયત્નો કરશે. યસ સો યસ, પ્લીઝ સર, વેલકમ અમારી આ 10મા ધોરણની વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર. આપ સર્વે, આપ બંને સાયન્સ સ્ટ્રીમના શિક્ષકોનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું. આપ તો ઘરની જ ચેનલ છે. યસ સાહેબ, હું છું 10મા ધોરણનો વિદ્યાર્થી. ઓહો, બરાબર છે. આ મારા કલેજાઓ છે, પણ આ કલેજાઓના પ્રશ્નોને વાચા હું આપીશ. બરાબર છે. બરાબર, એટલે પ્રશ્નો મારા આમાં મેં લખ્યા છે, તમારે મને એનું સોલ્યુશન આપવાનું છે. એક એક બાળકોના પ્રશ્નોનું સોલ્યુશન, નિરાકરણ થઈ જવું જોઈએ. આખો સેશન જોઈ લેજો મિત્રો. આખો સેશન જોયા પછી તમારા મનમાં કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટમાં જણાવજો. યસ, બરાબર, બસ સમજાઈ ગયું તમને શું કહેવા માંગુ છું? હાલો સાહેબ, મારો પહેલો જ સવાલ છે તમને યસ. કે સાયન્સ ફક્ત 90+ લાવવા વાળા, હે સાહેબ, આ સાયન્સ છે એ 90+ લાવવા વાળા હોશિયાર સ્ટુડન્ટ માટે જ હોય છે કે પછી શું હોય સાહેબ? યસ, તો ભાઈ સર, આમાં છે ને હું જવાબ આપવા માંગીશ, પ્રયાસ કરીશ કે ભાઈ જે આ 90% વિદ્યાર્થીઓ, બધાની માનસિકતા એવી જ હોય છે કે ભાઈ 90% આવે ને તો પછી ગણિત વિજ્ઞાનમાં જેના સારા માર્ક્સ હોય ને એ જ વિદ્યાર્થી સાયન્સ પસંદ કરે. નહીં, એવું નહીં સાહેબ. જો એમને આપણે પૂછે ને સાયન્સ લેવાનું કોમર્સ, એ કે સાહેબ હજી રિઝલ્ટ યસ યસ સર, કે રિઝલ્ટ આવવા દો, રિઝલ્ટ આવશે ને પછી અમે બેઠશું, બેઠક કરશું, પછી બાજુવાળા માસી, ફઈ, ફુવા બધા આવશે શિખામણ દેવા, પછી અમે નક્કી કરશું. જનરલી આવું બધા વિચારતા હોય, પરંતુ એવું નથી દીકરાઓ. જનરલી એવું હોય છે કે ભાઈ તમે ઘણી વખત વિદ્યાર્થીઓ એવું કરતા હોય કે ભાઈ
10મામાં ઓછી મહેનત કરી હોય કોઈ ના કોઈ કારણોસર, અથવા તો યોગ્ય માર્ગદર્શન ન મળ્યું હોય, જેટલા 10મા ધોરણમાં હોય ને મેચ્યોર, એની કરતા 11-12 સાયન્સમાં હોય તો વધારે મેચ્યોર થઈ જાય. બરાબર. અને એ મેચ્યોરિટીના લેવલ પ્રમાણે વધારે મહેનત કરે તો કદાચ એવા બી દાખલા છે આપણી પાસે કે ભાઈ જેને માત્ર 50, 60, 70% હોય અને એ જે સાયન્સમાં વ્યવસ્થિત મહેનત કરે, કારણ કે સાયન્સની આખી સિસ્ટમ એવી હોય છે, ડે સ્કૂલના કોન્સેપ્ટ થ્રુ આગળ વધતા હોય છે ઘણા, પ્લસ સાથે સાથે યોગ્ય એમને માર્ગદર્શન મળી રહે તો એ વ્યવસ્થિત મહેનત કરી અને 90% સુધી પણ પહોંચેલા દાખલાઓ છે ને એની કરતા વધારે મહેનત હોય તો એને બી ક્રોસ કરી જાય છે. એટલે એવો કોઈ માન્યતા આપણા મગજમાં એવી ન ફિટ કરવી કે ભાઈ 90% હોય તો જ જે છે હું સાયન્સ કરું. યસ, તો 90% પ્લસ હોય તો જ સાયન્સમાં જવાય, એ એક માન્યતા છે. યસ, આવા તમારા વાક્યો પરથી હું સમજુ છું, એમાં કઈ સુધારો હોય તો પાછા કહેજો. હવે પાછો હું ગણિતનો સાહેબ બની ગયો. તો ભાઈ ઘણી વખત એવું થતું હોય છે, કોઈ ના કોઈ પરિબળો આપણને મહેનત કરવા માટે તમને તૈયાર કરી ન શક્યા હોય 10મા ધોરણમાં, પણ કદાચ તમે સાયન્સ સ્ટ્રીમમાં લો જાઓ, એન્ટર થાવ અને અંદરથી કંઈક ઉગી નીકળે, રાઈટ, અંદરથી કંઈક એવું થાય કે ના સાહેબ મારે કંઈક જિંદગીમાં કંઈક કરવું છે, સાયન્સ સ્ટ્રીમ લીધું છે તો એમાં મારે ઝંડા ગાડવા છે, તો બની શકે કે 50, 60, 70% વાળો વિદ્યાર્થી પણ 85, 90, 92% સુધી પહોંચી શકતો હોય, 95%. પછી જેની મહેનત ભાઈ કન્સિસ્ટન્ટલી મહેનત કરવી પડે, પછી ઉગી ગયું હોય અઠવાડિયું રે ને પછી પાછા ઠરી જાય, ઓલવાઈ જાય. કહેવત જેવું કે ખાવી હોય કેરી અને વાવી આપણે બાવળીએ, એમ નહીં, બસ યસ, બરાબર. કેરી ખાવા માટે આપણે યોગ્ય મહેનત જ કરવી જોઈએ. એ આંબા ગોટલી જ વાવવી પડે, બરાબર. તો યસ, તો આ તમને સવાલનો જવાબ મળી ગયો છે. સાહેબ મારો સાહેબ તેને મારો વિદ્યુત સવાલ તે એ અધ્યાલ બાદ 9th ની અંદર મેથ અને ફિઝિક્સ ખૂબ જ અદલા હોય છે. યસ, એનો જવાબ સાહેબ મને જનરલી વાત કરીએ કે તમે એક સ્ટુડન્ટ તરીકે વાત કરી કે ભાઈ મેથ્સ અને ફિઝિક્સ અઘરા હોય છે, ને રાઈટ વાત છે સાહેબ. અચ્છા, ઓકે, હા, સત્ય વાત છે કે મેથ્સ અઘરું હોય છે, એવી રીતના સાયન્સ ની અંદર ફિઝિક્સ પણ અઘરું હોય છે. પણ જે ઓલા એક સાહિલ સર હતા ને, તમે સ્ટુડન્ટ છો અત્યારે. અચ્છા, તમે અત્યારે સ્ટુડન્ટ છો. સ્ટુડન્ટના ઝોનમાં છે. હા સાહેબ, તો અત્યારે સ્ટુડન્ટ એટલે ઓલા સાહેબ છે સાહિલ સર, એટલે આ 10માના વિદ્યાર્થીઓને જે મગજમાં એક વસ્તુ હતી કે મેથ્સ બહુ અઘરું, પણ એને એવા લોજિક સાથે એટલું ડીપમાં જઈને જે મેથ્સના કોન્સેપ્ટને ક્લિયર કરાવ્યું ને, આજે 10માના એક બાળકને મેથ્સ સરળ છે. બસ એવો જ બેઠો કોન્સેપ્ટ ફિઝિક્સ ની અંદર છે. ઓકે, માત્ર શું છે કે ડીપમાં જઈને સમજવું, પ્રેક્ટિકલ સાથે સમજીએ તો ફિઝિક્સ પણ હેલું છે. કેમ કે મને યાદ છે ઓલા સાહિલ સર જે છે, ઓલા સાહિલ સરે સમજાવેલું પાયથાગોરસ નો પ્રમેય, હા, કે સમોસાના આધારે. તો આજે બાળકને ઈ પ્રયોગ છે ને, ઈ જે પ્રમેય આવતો ને, ઈ વાંચવા કરતા એને આખું યાદ રહી ગયું હશે. હું કહું ઈ પ્રેક્ટિકલ, બસ ઈ જ વસ્તુ આ છે. હા, આપણે લોકોની જેમ એવું નહીં કહેવા માંગતો કે ભાઈ અઘરું નથી, નહીં, છે તો છે સાહેબ, અઘરું છે, પણ એને ડીપમાં જઈને કઈ રીતના સમજવું, કઈ રીતના કોન્સેપ્ટને ક્લિયર કરવા, ક્યાં મારે ફોર્મ્યુલા શીટ બનાવી, કઈ રીતના ફોર્મ્યુલા શીટને મારે ચાવીના રૂપમાં કમ્પ્લીટ કરવું, આ બધી જ વસ્તુને જો આપણે કરી લઈએ તો આ સબ્જેક્ટ પણ સહેલો છે સાહેબ. યસ, યોગ્ય પદ્ધતિસર જવું પડે, મીન્સ માર્ગદર્શન પ્રોપર અને યોગ્ય મહેનત કરી. જેમ હું ઓલા સાહિલ સર આપ્યું એમ. હા, હવે હું સાહિલ સર બની ગયો. હા, બસ હું જ સાહિલ, એ તમે જે વાત કરી હું છું. ભાઈ, ટુ બી ઓનેસ્ટ ફિઝિક્સ ખરેખર અઘરું છે. વેન એવર આઈ વોઝ ઇન 11th 12th સાયન્સ સ્ટ્રીમ, રાઈટ, હું જ્યારે 11-12 સાયન્સમાં હતો ત્યારે મને ખુદને ફિઝિક્સ અઘરું લાગતું, પણ જ્યારે તમે એને પ્રેક્ટિકલી સમજવાના પ્રયત્નો કરો, વિઝ્યુલાઇઝેશન, મને અમારા 12 સાયન્સના એક ફેકલ્ટી હતા અને જીતુભાઈ સતાસિયા નામ એનું, હું એની પાસે, હું નામ લઈને કહીશ, એને મને એક વાક્ય મને બહુ યાદ રહી ગયું કે જેનું વિઝ્યુલાઇઝેશન પાવર સ્ટ્રોંગ હોય ને એનું ફિઝિક્સ સ્ટ્રોંગ હોય. ખરેખર 100%. એટલે તમે વિઝ્યુલાઇઝ, તમે જે કલ્પના શક્તિ, હું એમ કહું ઢીચકી બંદૂકની ગોળી સામે લાકડાના બ્લોકમાં ઘૂસી ગઈ તો ઈ લાકડાના બ્લોક તમારે દેખાવો જોઈએ, લાકડાના બ્લોકની બંદૂકની ગોળી દેખાવી જોઈએ, ઈ બ્લોક ઉડી ગયો, ચિત્રા ઉડી ગયા કે પછી બ્લોક અંદર ઘૂસ્યો છે, બ્લોક કેવડો હતો, એની જાડાઈ કેટલી હતી, એ તમારા મનમાં જો આવે યસ, તો કોઈ કોન્સેપ્ટ ન ભૂલાય. તો એ તમને મગજમાં ઉતરે. એટલે અમારા સાહેબે મને આ કીધું હતું અને મને એ વાક્ય મગજમાં ફિટ થઈ ગયું. પરફેક્ટ સર, પરફેક્ટ. બરાબર, તો થઈ જશે, પણ સહેલું છે ક્યારે, જ્યારે યોગ્ય માર્ગદર્શન સાથે અને કન્સિસ્ટન્ટલી મહેનત કરો છો અને પ્લાનિંગ પૂર્વક જાઓ ત્યારે એ સહેલું બનતું હોય છે. સરસ સાહેબ. મારો નેક્સ્ટ સવાલ છે સાહેબ, ચાયન્સ એટલે માત્ર ડોક્ટર અથવા એન્જિનિયર, બીજું કઈ થઈ નહીં સર? બે જ લાઈન આવે ને, ચાયન્સ એટલે ચાયન્સ ના લેવાય સાહેબ, પેલું ચાયન્સમાં બે ડોક્ટર કાં તો એન્જિનિયર. તો આના વિશે તમે સાહેબ જરાક પ્રકાશ પાડો.
સાયન્સમાં જનરલી એવું હોય છે, યસ સર, તમે કહો છો એમ કે ભાઈ ઘણા વિદ્યાર્થીઓને એવું હોય કે ભાઈ અમે કાં તો ડોક્ટર બની શકીએ, Yes, કાં તો sir. પ્રકાશ engineer. પાડો, પ્રકાશ. એટલે એવું નથી સર. જેમ કે એ ગ્રુપની વાત કરીએ ને તો સર ઘણા બધા એવા રસ્તાઓ ખુલે છે, બરાબર, અને સેમ એઝ વેલ એઝ બી ગ્રુપમાં પણ ઘણા બધા એવા રસ્તા ખુલે છે કે તમે માત્ર ડોક્ટરી ફિલ્ડમાં જ નહીં, સાથે સાથે તમે એન્જિનિયરિંગ ફિલ્ડમાં જ નહીં, જેમ તમે પ્યોર સાયન્સમાં બી આગળ વધી શકો છો, બીએસસી એમએસસી કરી શકો છો. ઘણાને એવું થાય કે સર હું જે છે ને ડિફેન્સમાં જવા માંગતો હતો, હું નાનો હતો ને ત્યારથી મારું સપનું હતું કે હું પોલીસ બનીશ, પરંતુ એનડીએ એટલે કે નેશનલ ડિફેન્સ એકેડમીમાં તમે જઈને એરફોર્સ, નેવી અને આર્મી આ ત્રણેય ફિલ્ડમાં આગળ વધી શકો છો, ઓફિસર બની શકો છો. આય. એવી સારી એવી તક તમને મળે છે. સાથે સાથે અત્યારે તો ભાઈ એઆઈ કેટલું આગળ વધી ગયું છે, બરાબર, એટલે એમાં પણ તમે આગળ, અને સાથે સાથે નવું નવું ડેવલપ થાય છે, બરાબર છે. હરેક વસ્તુ તમે જુઓ તો કે અત્યારે હરેક વ્યક્તિ કંઈક ને કંઈક એપ્લિકેશન થી માંડીને બધું ડેવલપ કરે છે, તો એક ડેવલપર એની પણ અત્યારે આવનાર Yes, એ તો સમયમાં engineer, જરૂર, yes. બરાબર? બીજું સર, આ સાયન્સ સ્ટ્રીમ ના બાળકો છે, મેં ક્યાંક એવું સાંભળ્યું હતું કે જે યુપીએસસી લેવલની જે આઈએએસ આઈપીએસ છે, Yes, yes. એમાં સાયન્સ સ્ટ્રીમ ના બાળકો આમ કેટલાક હોય, મારે એ જો કે એનું હું એક રિયલી રિસર્ચ કર્યું તો મને ખ્યાલ છે, અને મને રિયલમાં ખ્યાલ છે કે ભાઈ સાયન્સ કર્યા પછી આઈપીએસ, આઈએએસ આમ જોવા જઈએ ને તો જનરલી રેશિયો ઘણો બધો છે. ખૂબ પ્રમાણમાં 60% ઉપર એટલા લોકો જે આઈએએસ, આઈપીએસ ની બધા સાયન્સ માંથી પસાર થયેલા લોકો સમજો છે. ભાઈ, સાયન્સ સ્ટ્રીમ અને સાયન્સ આપણે આમ ઊંધું બોલશું હા. કે આઈએએસ આઈપીએસ જેટલા બને છે એમાંથી મોટા ભાગના એટલે કે Yes. 60% કરતા પણ વધારે લોકો સાયન્સ સ્ટ્રીમ ના હોય છે. યસ રાઈટ વાત છે. અહીંથી આમ નહીં જાય, અહીંથી આમ. અને સેકન્ડ વસ્તુ સાહેબ, સાયન્સ છે ને, સાયન્સ એમ કહેવાય ને કે રાજા છે. હા હવે કઈ રીતે રાજા? હવે રાજા છે ને એ બધી જગ્યાએ જઈ શકે. હા, એને સાયન્સ વાળો કોમર્સ ની લાઈનમાં પણ જઈ શકે. ઓકે, બીકોમ બીબીએ, હા જઈ શકે. ઓકે, સીએ, સીએસ, અચ્છા એ બેન્કિંગ ફિલ્ડ ની અંદર પણ જઈ Okay. શકે, અને આર્ટ્સ માં પણ જઈ શકે. અચ્છા, એ બીએમઆઈ કરી શકે, એલએલબી કરી Yes. શકે. અચ્છા ભાઈ, જો સમજો, પણ આર્ટ્સ વાળો કે કોમર્સ વાળો સાયન્સ માં ન ન આવી જઈ શકે. શકે. ઊંધા ન ચડી શકો મૂળ તમે. એટલા માટે રાજા કોમર્સની છે. બધી લાઈનમાં જઈ શકે, સાયન્સ વાળો આર્ટ્સ ની બધી લાઈનમાં જઈ શકે. ભાઈ ભાઈ, વાહ. એટલે ક્યારેય પણ ઓલું માનો કે કોઈ દી થાય નહીં, પણ ક્યારેક એવું ડિપ્રેશન થઈ ગયું હોય ને કોઈક એવી ઘટના બની હોય કે હવે મારે સાયન્સમાં આગળ નથી વધવું, કોકે ઘૂસું નાખી દીધું હોય, અને કોમર્સમાં જવું હોય તો બાળક માટે રસ્તો ઓલવેઝ ખુલ્લો છે, આર્ટ્સમાં જવું હોય તો બાળક માટે રસ્તો ઓલવેઝ ખુલ્લો છે. એટલા માટે એટલે- સાયન્સ રાજા છે. હા, બરાબર. એટલે સાયન્સ એટલે ડોક્ટર, એન્જિનિયર ને સાયન્સ એટલે બધું જ. બધું જ. બધું જ. તત્ર શરૂ. યસ. ચાલો નેક્સ્ટ સાહેબ, મારો નેક્સ્ટ સવાલ છે સાહેબ. એનું ભણતર ખૂબ મોંઘું હોય સાહેબ, બહુ મોંઘું હોય સાહેબ. પરવડતા નહીં હે, મોંઘા પડતા હે મોંઘા સાહેબ. પડતા. સાહેબ આ સવાલ હું એવું કહું છું કે એક સ્ટુડન્ટ તરીકે ને એક સર તરીકે આ સવાલ તમારે કેવું હોય તો? એનું ભણતર ખૂબ જ મોંઘું છે, હા. એટલે શિક્ષક તરીકે મારે જવાબ આપવાનો છે. મારે આપવાનો છે. હા, પછી અમે કેશું, એમાં કઈક ઉમેરશું અમે. ઓકે, ઓકે. જો હવે હું સાહિલ સર આવી ગયો છું. સાહિલ સર તો ભાઈ સચોટ વાત કરે. એટલે જ મેં કીધું સાહેબ. સહી ખેલ ગયે. જો 11-12 સાયન્સ નું શિક્ષણ મોંઘું હતું. અહીંયા પ્રશ્ન પૂછ્યો છે 11-12 સાયન્સ નું શિક્ષણ મોંઘું હતું જ્યાં સુધી માત્ર ઓપ્શન તરીકે વિદ્યાર્થીઓને ચોઇસ તરીકે ખાલી ઓફલાઈન હતું. આજના સમયની અંદર 11-12 સાયન્સ મોંઘું નથી. 11-12 સાયન્સ ઇઝીલી અવેલેબલ છે. બીજું, જ્યારે તમે 11-12 સાયન્સની તૈયારીઓની વાત કરો ત્યારે 11-12 સાયન્સમાં તમે એક વાક્ય યુઝ કર્યું હતું સાહેબ, મેચ્યોર બાળકો હોય છે, મેચ્યોરિટી આવે છે. તો બાળકો ખાસ તમે જો 11-12 સાયન્સની અંદર ઓનલાઈન, જ્યારે બીજો ઓપ્શન પણ અત્યારે અવેલેબલ છે ને એ છે ઓનલાઈન, તો ઓનલાઈન એજ્યુકેશન થી 11-12 સાયન્સ બહુ ઈઝી થઈ ગયું છે. એમાંય જો ક્વોલિટી ટીમ તમારી સાથે કામ કરતી હોય, એક્સપિરિયન્સડ ટીમ તમારી સાથે કામ કરતી હોય, એક્સપિરિયન્સડ સંસ્થા, જો ફેકલ્ટી જ્યારે ક્વોલિટી હોય છે ત્યારે તો ઠીક છે, પણ ફેકલ્ટી જ્યારે કન્ટેન્ટ સિસ્ટમેટિકલી આપે તો એ ફેકલ્ટીનો કન્ટેન્ટ છે લેખે લાગે. ફેકલ્ટી પાસે કન્ટેન્ટ ગજબ છે પણ સિસ્ટમેટિક વેમાં નથી જતું તો એનો કોઈ અર્થ નથી. એટલે આમ જોવા જાવ તો કદાચ તમે જો એવું સમજતા હોય કે આ માર્કેટિંગ છે તો હું માર્કેટિંગ કરી રહ્યો છું, તમને એવું લાગે કે સેલ્ફ માર્કેટિંગ છે તો હું સેલ્ફ માર્કેટિંગ કરી રહ્યો છું, પણ આ વાક્ય જે હવે પછીના મારા સ્ટેટમેન્ટ્સ હશે એ હું પૂરેપૂરી ખાતરી સાથે બોલી રહ્યો છું કે મેં તમને એમ કીધું કે જો સિસ્ટમ ભળી જાય કન્ટેન્ટમાં તો એ કામ કરી જાય. તો
અહીંયા સાયન્સની ફેકલ્ટીઝ આપણી પાસે છે, એની પાસે કન્ટેન્ટ છે, એક્સપિરિયન્સ છે, પણ વિદ્યાકુલની જ્યારે સિસ્ટમ એડ થાય, વિદ્યાકુલની ફેકલ્ટીઝ અમારી 9-10 ની જે અમારું કામ કરવાની પદ્ધતિ છે, 11-12 સાયન્સ 11-12 કોમર્સની કામ કરવાની પદ્ધતિ છે, જ્યારે સિસ્ટમ એડ થાય ત્યારે તમને બેનિફિટ મળતો હોય છે. અને આ વિદ્યાકુલની ખાસ આપણી જ ચેનલ છે સાયન્સ સ્ટ્રીમની, સ્પેશિયલી વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ, એટલે એને સબસ્ક્રાઇબ કરી રાખજો. અને ત્યાં તમને અપડેટ્સ મળી જશે, અને ત્યાં તમને આમ કહેવાય ને આમ ડેમોન્સ્ટ્રેશન મળી જશે કે અમારા ફેકલ્ટીઝ કઈ રીતે ભણાવે છે, શું હોય છે. બરાબર છે. એટલે 11-12 સાયન્સ ની આપણે ટોપર બેચ પણ રન કરીએ છીએ નોમિનલ પ્રાઇસ ની અંદર. જે મોંઘું અહીંયા લખ્યું મોંઘું છે નહીં, રાઈટ? એટલે વિદ્યાકુલ એપ્લિકેશન પર આપણી ટોપર બેચ છે. આ હું માર્કેટિંગ કરી રહ્યો છું, ઓપનલી કહું છું. યાર ક્યારે કરવું? જ્યારે મને ખબર છે મારી પ્રોડક્ટમાં દમ છે. જો માર્કેટિંગ ન થાય તો અમારી જે અમે જે લોકો સુધી, હવે આજે છે ટાટા ની ગાડી છે, આપણે એમ કે ટાટા ની સાહેબ એની ક્વોલિટી છે, થોડી માર્કેટિંગ ની જરૂર. ના ભાઈ, એને જવું પડે ને ભાઈ. અત્યાર સુધી છેલ્લા શરૂઆતથી લઈ બાલાજીમાં શરૂઆતથી લઈ અમુક વર્ષો સુધી માર્કેટિંગ ડિપાર્ટમેન્ટ નહોતો. હવે બાલાજીએ ખુદને માર્કેટમાં માર્કેટિંગ કરવું પડે. એનું કારણ છે પ્રોડક્ટ લોકો સુધી ત્યારે જ પહોંચે. ક્વોલિટીમાં દમ છે બાલાજીમાં, તમારે માનવું પડે. યસ તો જો એમ કે ક્વોલિટી, સાહેબ ઘણા એમ કે સાહેબ તમારા જો ક્વોલિટી હોય તો તમારે માર્કેટિંગ કરવાની જરૂર ન હોય, વિદ્યાર્થી આપોઆપ નહીં, કરવું પડે ભાઈ. અને અમને ખબર છે કે વિદ્યાર્થી એક વખત આવશે તો અમને અમારી ક્વોલિટી ઉપર ભરોસો છે. વિદ્યાર્થી ક્યારે એમ નહીં કે અસંતોષ થયો. યસ, બરાબર. તો યસ, આ ભણતર મોંઘું નથી, હવે નથી. એમાંય ખાસ જયારે વિદ્યાકુલે ગુજરાતની અંદર એન્ટ્રી લઈ લીધી ત્યારે એજ્યુકેશન એકદમ અફોર્ડેબલ પ્રાઇસમાં થઈ ગયું છે. ચાહે 9 હોય, 10મું હોય, 11-12 કોમર્સ હોય કે 11-12 સાયન્સ હોય, રાઈટ? સાહેબ નેક્સ્ટ સવાલ, હું પાછો સ્ટુડન્ટ થઈ જાઉં. યસ. સાયન્સ લીધું એટલે લાઈફ સેટ નહીં સર, આમાં ઘણા સાયન્સ લગાડાલા તો લાઈફ જીંગાડાલા. નહીં સર, આમાં જે છે ને ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારે કે ચલો આપણે તો આમ કીધું ને સાહેબે કે ભાઈ આપણે તો રાજા વાળો સ્ટ્રીમ પસંદ કરી છે, હવે આપણે રાજા છીએ કે બરાબર, પોતાને રાજા સમજે. પણ પછી એમાં એવું થાય કે ભાઈ અત્યારે ઘણા વિદ્યાર્થીઓ રાજા સમજી લે, પછી ધીમે ધીમે 11મું પૂરું થાય અને પછી 12માં પોતાનો રંગ દેખાડે, બોર્ડ કહેવાય છે, બરાબર. એટલે એવું નથી કે ભાઈ સાયન્સ લીધું એટલે લાઈફ સેટ, પણ તમારે એમાં કન્ટિન્યુ મહેનત કરવી પડશે ભાઈ, બરાબર. સાથે સાથે તમારા લોકોને કોમ્પિટિટિવ એક્ઝામ હવે આપવાની થશે, જેમ કે JEE છે, નીટ છે, ગુજકેટ છે સાહેબ, બરાબર. ગુજરાતમાં તમારે રહેવું છે, સાથે સાથે તમારે સારામાં સારી કોલેજમાં એડમિશન મેળવવું છે તો તમારે ગુજકેટ ફરજિયાત છે ભાઈ, બરાબર. એટલે તમારે કોમ્પિટિટિવ એક્ઝામ, ભાઈ બોર્ડ હોય ત્યાં સુધી તમે જોઈ શકતા હતા કે ભાઈ ચાલો સર એટલો લિમિટેડ સિલેબસ આવે અને એમાંથી દાખલાઓ અને MCQ બધું હશે, પરંતુ આ કોમ્પિટિટિવ એક્ઝામમાં શું કરશો તમે? એટલે જો તમે કોન્સેપ્ટને ડેપ્થમાં જઈ અને સમજ્યા હશો તો તમને આવા MCQ જે કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાય છે આવડશે, બરાબર છે. અને આની માટે તમારે જે છે આમ કહેવાય ને કે ભાઈ હા કન્ટિન્યુઅસ તમારે મહેનત કરવી પડશે અને હરેક લેક્ચર ભરવા પડશે તમારે, બરાબર છે. એટલે દરેક લેક્ચર જે તમે કોઈ પણ જગ્યાએ તમે કનેક્ટેડ હોય સાયન્સ સ્ટ્રીમમાં, તો તમારે ઈચ એન્ડ એવરી લેક્ચર તમારે અટેન્ડ કરી અને એના પ્રેક્ટિસ કરવી પડે. માનો કે આપણી બેચમાં તમે છો તો DPP તમને મળે, DPP સોલ્વ કરવી પડે, રાઈટ? જે આપણું બોર્ડ PDF ક્લાસ PDF છે, બોર્ડ વર્ક જે થયેલું છે એને તમારા ચોપડામાં ઉતારી મહેનત કરવી પડે. જાતે ગણવાના દાખલા હોય તો જાતે દાખલા ગણવાની ટ્રાય કરવી પડે. થિયરી હોય, સૂત્રોની ડેરિવેશન હોય તો એ તમારે રાસાયણિક પ્રક્રિયાઓ તો તમારે જાતે પ્રયત્નો કરી. થોડા એફર્ટ તમે વધારે કરશો ને 10મા કરતા, થોડા નહીં તો વધારે, સાદી અને સિમ્પલ ભાષામાં વધારે કરવા પડશે. આમ જોવા જઈએ ને તો મામાના લગ્નમાં, ફઈના લગ્નમાં, કાકાના લગ્નમાં, મામાના ઘરે જમવા જવાનું આ છોડવું પડે. હા, એ થોડા ત્યાગ બલિદાન આપવા પડે તો લાઈફ સેટ થાય. તો લાઈફ સેટ થશે. 11-12માં તમારે થોડું સંઘર્ષ રહેશે અને પછી એમાં જો MBBS હશે તો બીજા 5 વર્ષે રહેશે, 4.5 વર્ષ. પણ એક વખત આ પ્રક્રિયામાંથી જો તમે પસાર થઈ ગયા ભાઈ, પછી જે પૈસો એટલે સાદી અને સિમ્પલ વસ્તુ છે. 2 વર્ષ ગધેડાની જેમ કામ કરવું પડે એટલે આખી જિંદગી રાજાની જેમ કામ. બરાબર. તો સાયન્સ રાજા કહેવાય. હા, ये सही बात है સાહેબ. હવે મારો એવો પ્રશ્ન છે કે અચ્છા ઓકે, આ તો સોલ્યુશન છે. ધીઝ આર ધ સોલ્યુશન્સ કે સાયન્સ કઈ રીતે પસંદ કરે. સૌથી પહેલા પોતાનો ઇન્ટરેસ્ટ શેમાં છે તે ઓળખો. યસ. તો સાયન્સમાં એમાં ગણિત અને ખાસ આપણે અહીંયા એક મુદ્દો છે, ગણિત અને વિજ્ઞાનમાં સમજ આવશે હમણાં. ગણિત અને વિજ્ઞાન ગોખવાને બદલે જો તમે સમજી શકતા હતા અત્યાર સુધી, યસ, ગણિત અને વિજ્ઞાન જો તમે સમજી શકતા હતા તો સાયન્સ સ્ટ્રીમમાં જવાય. અને પછી ગણિત અને વિજ્ઞાનમાં
તમ તારે સમજૂતી એ પડતી હોય, કદાચ સમાજમાં ન પડતી હોય તો વાંધો નહીં, આમાં જવાય. હો ને, જવાય. બીજું, 8-10 કલાક વાંચવા અને મહેનત કરવા માટે તૈયાર છો કે નહીં એ જાતને પૂછો. અરી સામે ઉભો રહી જાય, ગુગેશ આ સાયન્સ તું લેશો મોટા ઉપાડે તો તારથી 8 થી 10 કલાક ડેઈલી 2 વર્ષ લગાતાર કન્સિસ્ટન્ટલી મહેનત કરવાની તૈયારી છે તો લેવાય, સાયન્સ લેવાય. બરાબર? નાભીમાંથી જવાબ આવે હા. એટલે લઈ જ લેવાનું. મિત્રો કઈ સ્ટ્રીમ લે છે એ જોઈને નિર્ણય નહીં લેવાના. હા, ઘણા લે કે આપણો ભાઈબંધ સાહેબ ये दोस्ती हम नहीं तोड़ेंगे दम मगर तेरा साथ ना છોડેંગે. આ વાઇબ વાળા ઘણા મિત્રો હોય છે અત્યારે 10માં. ખરેખર ભાઈબંધ તું જ્યાં જા, તું મારો હાચો હથવારો, હે ને તું મારો કોહિનૂર ને એ બધાય આમાં નો કરાય. અને બહુ વાસ્તવિકતા કહું, 10મા ધોરણના મારા ઘણા બધા મિત્રો હતા, 11-12 સાયન્સમાં મારા ઘણા બધા મિત્રો હતા. અત્યારે હું કેટલા વિદ્યાર્થીઓ કેટલા મિત્રોના ટચમાં છું, રિયલી આંગળીના વેઢે ગણાય એટલા. ત્યારે મને એમ જ હતું કે આ દોસ્તી ક્યારેય નહીં તૂટે. હવે 3-4 વર્ષે વાત નથી થતી. કરિયર બનાવવામાં બહુ સીધી વાત છે. જો મિત્રો તમારા નવા બનશે, કદાચ બની શકે કે એવો કોઈ એક મિત્ર કે જે તમારી સાથે કામ કરે છે જીગરી બની જાય, પણ પેલા કરિયરમાં ફોકસ કરો. જો તમારી કેપેબિલિટી નથી ને તમારો મિત્ર જાય છે ને તોય તમે જાશો તો ગયા કામથી. ઠાકુર તો ગયો, બરાબર? ઠાકુર તો ગયો. તો એ ખાસ આ બાબતે આ પિક્ચર નો ડાયલોગ છે, આપણે કમ્યુનિટી નથી કોઈ કહેતા હો ભાઈ. એટલે ભાઈ બરાબર, એટલે આ સ્ટ્રીમ લે છે તે જોઈને મિત્રો કઈ લે છે એમાં નહીં જવાનું ભાઈ. તમે તમારી કેપેબિલિટી ને તમારી એબિલિટી કેટલી છે એ પ્રમાણે ખાસ તમારે ગાડરિયા પ્રવાહ પ્રમાણે સ્ટ્રીમ પસંદગી નહીં કરવી. આ બધા પ્રશ્નો તમારી જાતે પૂછો. આ 3 ક્વેશ્ચન જો એની અંદર આવે ને એટલે એમાં જવાબ કઈ રીતે આવે છે એને જોઈએ. શું હું મારી પોતાની મરજીથી સાયન્સ લઉં છું? પૂછજો. મમ્મી પપ્પા પ્રેશર કરે છે, કાકા કાકી. મારા ફઈનો છોકરો એકચ્યુઅલી આઈટી માં છે અને અત્યારે તેઓ છે ને 2.5-3 લાખ રૂપિયા કમાય છે ને, ધેટ્સ વાય આઈ વોન્ટ ટુ ગો ઇન સાયન્સ સ્ટ્રીમ. ના મુનેશ, ના, ન જવાય, ના જવાય, એમ ન ભેગું થાય. અંદરથી જો કોઈ જવાબ નીકળે છે કે હા ભાઈ તું કરી શકીશ, થશે, તો શું હું આગામી 2 વર્ષ કોઈ પણ જાતના બહાના કાઢ્યા વગર સખત મહેનત કરવા તૈયાર છું? હમણાં કીધું સાહેબે, ઘણા બધા બલિદાન, ત્યાગ કરવા પડશે, ઘણા બધા સેક્રિફાઈસ કરવા પડશે, ત્યારે સાયન્સ છે. જો સાયન્સ, હું એમ નથી કહેતો બધા સેક્રિફાઈસ કરે સાયન્સ વાળા, પણ જે સેક્રિફાઈસ કરે છે ને ફરક છે, લેવલમાં બહુ ફરક છે ખરેખર. સાયન્સમાં છે સાહેબ, આ જે કરે છે ને એની જે વેલ્યુ છે, હા, વાત પૂછવામાં છે. બરાબર. શું મને ગણિત અને વિજ્ઞાન ગોખવા કરતા તેને પ્રેક્ટિકલી સમજવામાં રસ? જો ભાઈ અમારી વખતે આ બધું હતું જ નહીં. હું તમને કહું ને, હું પ્રામાણિકતાથી કહું ને, આ માયલો હું છું, આ માયલો હું છું. આ પ્રામાણિકતા જ તમારી સામે કહું છું. મિત્રો, હું ખાસ કરીને એન્જિનિયરિંગમાં 11-12 સાયન્સ તો મારે લેવું જ તું, મારી ખુદની પસંદગી હતી, પણ એન્જિનિયરિંગમાં મિત્ર ગયો તો, બાકી આપણને કઈ ખબર જ નહોતી. મને શેમાં રસ, કઈ ભણાવી શકતો મને ખબર હતી, પણ મેં મારી શક્તિને ઓળખી જ નહીં. અને બીજું કે ત્યારે કોઈ માર્ગદર્શન કેવા વાળું જ નહોતું ભાઈ. ટકા આવ્યા સાહેબ, મારા આવ્યા 97 PR છે ને 91 89 કે 89% સાયન્સ લઈ લીધું, 50% આવ્યા આર્ટ્સ. એ બધું ત્યારે ભાઈ. હવે થોડું, હવે તો તમારી પાસે યાર કેટલા તમને માર્ગદર્શન આપવા વાળા લોકો છે, બરાબર. શું મને ગણિત અને વિજ્ઞાન ગોખવા કરતા તેને પ્રેક્ટિકલી સમજવામાં રસ પડે છે? હમણાં જ કીધું. જો આ બધાના જવાબ હા આવે, આનો હા આવે, આનો હા આવે, આનો હા આવે, તો સાયન્સ સ્ટ્રીમ પસંદ કરાય, બાકી સાયન્સ સ્ટ્રીમ ન પસંદ કરાય. બહુ પ્રામાણિકતાથી કહું છું. તો કોમર્સ સ્ટ્રીમ પસંદ કરી લેજો, કારણ કે કોમર્સમાં પણ ઘણા બધા ઓપ્શન્સ અને સ્કોપ છે, અને એમાંય માર્કેટિંગ કરતો અમારી વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ કરીને યુટ્યુબ ચેનલ છે, અને 11-12 કોમર્સની બેચ પણ આપણે ડેઈલી લાઈવ લેક્ચર્સ ચલાવીએ છીએ આપણી વિદ્યાકુલ એપ્લિકેશનમાં. લ્યો બસ, અમારી ધુરંધર ટીમ છે ભાઈ. અકાઉન્ટ, સ્ટેટ, ઇકો, બી અને ઇંગ્લિશ 5 વિષય અહીંયા, ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ, બાયો, બરાબર. અમે ડેઈલી લેક્ચર હોય, ટીમ મહેનત કરે સખત. આ ત્રણેયનો જવાબ અંદરથી શું આવે? હા આવે.
તો કોઈને પૂછ્યા વગર સાયન્સ લઈ લો સાહેબ, હે ને? યસ, બરાબર. ખાસ આનો સ્ક્રીનશોટ લઈ લો. આનો જવાબ હા જોઈએ, અંદર કયો? નાભીમાંથી, અંતરાત્માથી આનો જવાબ હા આવવો જોઈએ. ઓકે, સો યસ, તો સાયન્સ લઈ શકાય અને આરામથી લઈ શકાય, પણ મહેનત પાછી કરજો, ભૂલતા નહીં. તમે તમારી જાતને વાયદો આપ્યો છે. અને સાહેબ હજી એક વસ્તુ ઉમેરીશું હા. કે ભાઈ આ તો રહી માત્ર આપણે બધું આ બધી વાત બરાબર છે કે ભાઈ આમ કરાય ને આવા સબ્જેક્ટો ને આમ ત્યાં, પરંતુ એક મેઇન જે તમને જીવનલક્ષી કહી શકાય ને સાયન્સમાં છે, અને એ છે તમને લોકોને પ્રોબ્લેમ સોલ્વિંગ એપ્રોચ તમે આમાં કેળવી શકો. યસ, બરાબર છે, મેં કારણ કીધું કે ને, ટેકલ કરતા, લાઈફ ટેકલ કરતા આવડી જાય દોસ્ત. હા. અને તમે ક્યાંક સાંભળ્યું હશે, એન્જિનિયર છે ને એન્જિનિયરિંગ સિવાયનું બધું કરી શકે. એન્જિનિયરિંગ તો કરી શકે, એના સિવાયનું બધું કરી શકે. યસ, એનું કારણ છે ભાઈ, ઈ એન્જિનિયરિંગમાં ભાઈ 4 વર્ષ જીવનને રગડાવ્યા હોય. યસ, હા ને? એમાં કેટલા અસાઇનમેન્ટ, કેટલાય સબ્જેક્ટ, કેટલી વસ્તુ. જીવતું જાગતું ઉદાહરણ આવી રહ્યું. યસ. પણ આ તો વાત એ છે, પણ એ સાહેબે બહુ મસ્ત વાત કરી, પ્રોબ્લેમ સોલ્વિંગ અપ્રોચ તમારો સ્ટ્રોંગ થાય, અને એ સાયન્સની દેન છે. આ સાયન્સની બાય પ્રોડક્ટ છે, સાયન્સ સ્ટ્રીમની બાય પ્રોડક્ટ છે. સાયન્સ સ્ટ્રીમ છે ને એ તમને જજુમતા શીખવાડે. સાયન્સ સ્ટ્રીમ છે ને એ તમને કન્ટિન્યુઅસલી અને કન્સિસ્ટન્ટલી નોન સ્ટોપ મહેનત કરતા શીખવાડે. સાયન્સ સ્ટ્રીમ છે ને એ તમને એકની એક જગ્યા માટે સ્થિર થતા, સ્ટેબલ થતા શીખવાડે. સાયન્સ તમને શાંત થતા શીખવાડે. સાયન્સ તમને મેચ્યોર બનાવે. આ સાયન્સ સ્ટ્રીમનો જાદુ છે, આ સાયન્સ સ્ટ્રીમની તાકાત છે. રાઈટ? આશા છે કે તમારા પ્રશ્નોના જવાબ તમને મળ્યા હશે. અને વન્સ અગેન રિમાઇન્ડર આપી દઉં કે જો તમે 11-12 સાયન્સમાં જાઓ છો તો પણ આપણી ટોપર બેચ છે, અને 11-12 કોમર્સમાં જાઓ તો પણ આપણી ટોપર બેચ છે. ડે 1 થી હાથ ઝાલી લો વિદ્યાકુલ ટીમનો. ડેફિનેટલી તમને તમારી મંજિલ સુધી પહોંચાડવાની જવાબદારી અમે લઈને અત્યારે અમે તૈયાર છીએ, તૈનાત છીએ. મળીએ છીએ કોઈની કોઈ સ્ટ્રીમની ટોપર બેચમાં. બાય, ટેક કેર. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય વિદ્યાકુલ.